કંડક્ટરની પરીક્ષા હશે એમાં 100 પ્રશ્ન હશે, એ 100 પ્રશ્ન અને સામે 1 કલાક એટલે 60 મિનિટનો સમય હશે. તો એ 60 મિનિટમાં 100 પ્રશ્ન શેના હશે? તો કે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 12 કક્ષાનું. ઓકે, આ બધું ભેગું થઈને 20 ગુણનું છે. એટલે કે ગુજરાતની બધી માહિતી છે એ તમને 20 ગુણની પૂછશે. અને 20 માર્ક્સમાં કમ્પ્યુટરના ઉપયોગી પાયાની માહિતી એટલે 20 ને 20 40 માર્ક્સ આ થઈ ગયા. 20 માર્ક્સનું ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહ, સામાન્ય જ્ઞાન ને 20 માર્ક્સનું કોમ્પ્યુટર. પછી રોડ સેફટીને લગતું છે એ 10 ગુણનું છે. ગુજરાતી વ્યાકરણ છે ધોરણ 12 કક્ષાનું એટલે કે 12મા ધોરણ સુધીનું એ 10 ગુણનું છે. અંગ્રેજી વ્યાકરણ છે એ 10 ગુણનું છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ એટલે ગણિત અને રીઝનિંગ 10 માર્ક્સનું છે. નિગમને લગતી માહિતી, ટિકિટ, લગેજ ભાડાના પ્રશ્ન છે એ 10 ગુણના છે. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્ન, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્ન, કંડક્ટરની ફરજો, આ બધું ભેગું થઈને 10 માર્ક્સનું છે. આમ કરીને તમારી પાસે ટોટલ 100 પ્રશ્ન છે, 100 ગુણ છે. એમાંથી તમારે સાચા પ્રશ્ન ટીક કરવાના છે. આટલું તૈયાર કરવાનું છે, જેમાં ગુજરાતનું સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ અને વર્તમાન પ્રવાહ આવી ગયું, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત, રીઝનિંગ અને કમ્પ્યુટર. આટલી વસ્તુ ગુજરાત સરકાર દ્વારા લેવાતી દરેક પરીક્ષા માટે કોમન હોય છે. માની લો કે જેમને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા દીધી છે એની આ વસ્તુ બધી તૈયાર કરેલી છે. ઓકે, ગુજરાતનું સામાન્ય જ્ઞાન કરેલું છે, ગણિત કરેલું છે, રીઝનિંગ કરેલું છે, કમ્પ્યુટર કરેલું હશે. હવે એને બાકી શું વધ્યું? તો કે ગુજરાતી વ્યાકરણ કરવાનું છે, અંગ્રેજી કરવાનું છે. જે લોકો સીસીઈની તૈયારી કરતા હશે એની તો આ કરેલું હશે. પછી આ રોડ સેફટી છે, મોટર વ્હીકલ એક્ટ છે, ફરજો છે. ઓકે, આ જે બધા પ્રશ્નો છે એ આમ બહુ લાંબુ ખેંચે એવું નથી. સવારથી સાંજ સુધી બેસો તો એક દિવસમાં બધું પતી જાય એવું છે. કે માની લો કે નોકરી ન લાગો તો જીવનમાં ઉપયોગી છે એવી બધી વસ્તુ છે. બધું જાણવા જેવું છે અને મજા આવે એવું છે. અને નોકરી જોતી હોય તો ફરજિયાત કરવા પણ છે. એમાં બીજું કઈ છૂટકો નથી.